કાંકરેજ પથકમાં 8 ગામોના 25 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। જામપુરથી ખારિયા રોડનું કરાયું ખાતમુહૂર્ત। વિધિવત પૂજન અને અર્ચન સાથે કરાયું હતું ખાતમુહૂર્ત। તાલુકા ભાજપ સહિત કોંગ્રેસ ભાજપના આગેવાનો રહ્યા હતા હાજર। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે। એમાં સૌ પ્રથમ આજે ખારિયાથી નાના જામપુર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કનુભા વાઘેલા, ગામના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનોને, આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે। ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે, ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આ સિવાય આજે કયા આ સિવાય પણ આજે લગભગ 7 રસ્તાઓના ખાતમુહૂર્ત છે। પ્રાથમિક શાળાના ઓરડાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે। એમ આજે એબાઉટ એવું કહેવું તો કહી શકાય કે લગભગ 25 કરોડથી પણ વધારે રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમો છે।